સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. વિવેક સાગર સ્વામીએ આપણને આમ પ્રવાહ એટલો ગંગાનો ચાલે એમ ફૂલ પાવર પ્રવાહ ચાલતો હતો. વાત પણ એવી ખરેખર મુદ્દાની આવી હતી કે મહારાજને બધા વિચારો થયા. આપણે તો કંઈ દુનિયાના વિચાર થાય ને કંઈ કરે, પણ તો મહારાજને તો આ લોકમાં જ આવ્યા હતા અનંત જીવનું કલ્યાણ કરવાને માટે. એમનો વિચાર એવો જ હોય, બધાનું સારું કરવું, ભલું કરવું, બીજું ત્રીજું કરવું. અને એ વિચારની અંદર સર્વને બ્રહ્મરૂપ કરવા છે, અક્ષરધામની પ્રાપ્તિ કરવી છે, બધાને નિર્દોષ બનાવી દેવા છે. આવા બધા વિચારો લઈને આવ્યા, ઉઠાડ્યા અને બધાને બોલાયા. હવે તેડે આપણે પણ બહુ આમ તૈયાર હતા કે જો આ વાત કદાચ થઈ જાય તો આપણું અત્યારે કામ થઈ જાય. કે શું મહારાજને વાત કરવી હતી એ આપણે જાણમાં સાંભળવા તૈયાર હતા ને આપણે બ્રહ્મરૂપ થવા જ આવ્યા છે. એટલે હરિભક્તોને બોલાય એટલે વાત રહી છે, પણ વાંધો નહીં આવે, આવતીકાલે તૈયાર થઈને આવજો પાછા. રાત્રે કોઈ જ આમ ભૂલી ન જતા, સવારે બીજા કામમાં ભૂલતા નહીં કે આપણે આ વાત છે એને બરાબર ધારવી જ, વિચારવી જ, એટલે પાછું આવશે. ભજન પણ પાછું એવું જ આવ્યું, બ્રહ્માનંદનું ભજન આવ્યું, અલમસ્ત. એમાં એમને પણ સાચા સુરા જે વેરી ગાવ વખાને, કે પાછા ન પડે કોઈ દિવસ. સાચા સુરાઓ છે એ કોઈ દિવસ પાછા ન પડે, પણ જે એવા હોય તે થાય. અને સાચા જે લડવા માટે લડાઈની યુદ્ધની અંદર જે માણસો જાય એ પહેલાં પોતે પેટ કટારી, એટલે પહેલાં પોતાના પેટમાં કટારી, એટલે મરણિયા થઈને પડે, જેને કે મરણિયા થઈને લડાઈની અંદર જાય તો પહેલાં મરે, પહેલું મરણ પછી આગળ. એટલે કટારી મારી અને પેલો બરાબર પટ્ટો એમનો હોય એનો લુગડાનો, એને બાંધી અને પછી તલવારને બાલા લઈને ઉપડે. આમાં વરાય પણ એટલી તૈયારીથી જ આવે અને એ બધી લડાઈ બધી ચાલે. અને તે ઘડીએ પાછું કંઈ એવું નહીં, ભાલા અન્યારા એક બે ઉપર ના રહે, તલવારોના ઘા મારે, બીજું થાય. જેમ લોહીની છોડે ઉગડે એમ શૂરવીર માણસોને પાછું સુરાતન ચડે. કારણ લોહી દેખીને સુરાતન બહુ ચડે. જે શૂરવીર માણસ હોય તો મરી જાય તો ભલે, પણ આમને તો આપણે પાછા પાડવા જ છે કે આપણે લડાઈની અંદર જીત કરવી છે, એવું ભયા ભાવથી પોતે તૈયાર થઈ નીકળેલા હોય. તો સુરા માણસો છે એને કોઈ દાડો મોરી વાત હોય નહીં, જીત કરીને જ આવવું છે એ નિશ્ચયથી જાય છે. તો એ સુરા જીત કરીને પણ આવે છે અને થાય છે. કેટલાક માણસો એમ હોય કે આપણે જે લડાઈમાં જવું નથી, પછી જીત થાય ખરી, પહેલેથી જ પગલું મળે મોરું. પછી વળી બધા કહેશે કે નહીં આપણે તો લડાઈમાં જવું જ પડે, ગામ આખાનો બધા છે, એટલે બધા થોડું સુરવી ચડાવે. પણ પહેલાં થાય કે જઈશું ત્યાં હારા કે મરી જાય શું થઈ જાય, એટલે એમ વિચાર કરતા પણ પહેલાં બધા થોડુંક જોર કરે એટલે જાય ખરા. પણ પાછા વિચાર શું કરે કે ત્યાં જઈને મોરચા ઉપર જઈને આપણી ધજા રોપી છે ને આપણે જીત કરવી છે, એ જે પેલા સુરાતનવાળાના જે હોય એવો ભાવ એનામાં ના હોય કે ત્યાં જઈશું, કદાચ આપણું લશ્કર ચડશે, આપણું લશ્કર જો જીતશે તો આપણે જે કંઈ પેલા લોકોનું માલ મિલકત બીજું ત્રીજું હશે એ લઈને ઘર પાછા આવી જઈશું. શું છે, મરવાનો વિચાર નહીં, લૂંટવાનો, લોકોનું લૂંટવાનું થાય છે. તો એ લૂંટવાના વિચારમાં જાય. હવે એ પછી ત્યાં જાય તો શું થાય કે એ પાછા આગળ તો ના જાય, પણ પેલા બધા લડે અને એમાં જે કંઈ પેલા મર્યા ને એનું બધું મુલકત લૂંટાણ થાય. મારી મોરો વિચાર બીજો શું કરે કે જો કદાચ આપણું લશ્કર હાર્યું ને આપણે પકડી જઈએ તો એના દાસ થઈ જઈશું. મુખમાં ઘાસ લઈને સરને, લશ્કર સરને થઈ જાય છે ને, પછી પેલા હામાં પકડી લે તો એવું થઈશું કે પણ લડવું તો નથી. તાર જો એ નમાલા
એ કોઈ દાડો જીત કરી શકે નહીં. આ લોકની અંદરની વાત મૂકી છે બ્રહ્માંડ સ્વામીએ કે આ સુરવીરનું કામ છે કે આપણે આ પ્રમાણે જે કોઈ છે ખરા જે મર્દો છે એ પોતે નામના મેળવી છે. એમ ભક્ત થવું ભગવાનનું છે જો કઠણ કામ. એ મહારાજ આ કહે છે કે આપણે ભક્ત થવું છે એ પણ કઠણ કામ છે. ભક્ત પેલા કહે છે આ ભક્ત થઈ ગયા છે, પણ ભાઈ તું ભક્ત તો થઈ જાય, અહીં આવ્યો તો બેસો ખરો. પણ કહેવાનું શું છે કે એટલે ભક્ત થવું, સંત થવું એ કંઈ સહેજ વાત નથી. એ તો એવા મહાન પુરુષ જ્યારે મળે એના વચનમાં વિશ્વાસ આવે ત્યારે જગત ખોટું થાય, માયામાંથી પાસમાંથી નીકળાય અને આ વાત થાય. જેમ સુર આ માણસો હોય સુરવીરતાથી લડે ને જીત કરીને આવે, એમ જે 500 સંતો મહારાજના નીકળ્યા એ 500 સંતો એ માથું મૂકીને નીકળેલા હતા. બાકી મહારાજના વખતમાં તો દરેકને માર ખાવાનો હતો, ગામો ગામ તિરસ્કાર હતો. દરેક માણસ એમને મુંડિયા કહેતા હતા. સ્વામિનારાયણ મુંડિયા, ગામથી બહાર કાઢો, પેસવા જ ના દે, ઉપરથી મારે બધું છે. હવે જે સારા બધા ગ્રાસદારો, સારા કુટુંબના, સારા વિદ્વાન, સારા પંડિત, બ્રહ્માનંદ છે મહાકવિ હતા જેને શિરપાવ રાજા મહારાજો આપે, ગોપાળાનંદ સ્વામી મહાન યોગી, યોગ કળાઓને જાણતા, બધી દિશાઓ કરે એવા. પછી નિષ્કુળાનંદ સ્વામી વૈરાગની મૂર્તિ. એટલે કહેવાનું શું છે કે આવા બધા જ્ઞાની અને બહુ સુરવી રીતે સમજણવાળા હતા અને એક ભગવાન થઈને પૂજાય એવા. પાછા જો એ છૂટા પડે તો એક ભગવાન થઈને પૂજાય એવો એમનો પ્રભાવ, એવું એમનું જ્ઞાન, એવી એમની સમજણ, એવી એમની આવડત હતી. પણ છતાં સ્વામિનારાયણ ભગવાનના દાસ થયા. જુએ છે, જાણે છે કે આમાં કંઈ સુખ નથી. એકડે કંઈ મકાન રહેવા કરવાનું નહોતું, ગઢડા જાય તો નદી માટે રહેવાનું, નહીં પાથરો, નહીં ઓળવાનું, નહીં કશું નહીં. હરિભક્તોની પણ એ દશા હતી, સગવડ નહોતી. તો પણ મહારાજના દર્શન થાય છે અને એમાં જે સુખ છે એવું બીજામાં નથી એમ માનીને એ બધા દુઃખ વેઠ્યા હતા એમને. સામે ગમે એટલું દુઃખ, પાછા આમાં માણસો કેટલાક હોય તો એ પણ પાછા ગામ બહાર તો કાઢે પણ ઉપરથી મારે કરે બીજું. તો એ પણ સહન કર્યું એમને અને એ સહન કરીને આવા સિંધુડા ગાયા. અને એ અંતરશત્રુ માટેની વાત હતી. એ જે લડતા હતા એ કોઈ માણસો સામે નહોતા. જેમ માણસ સામે લડવું એ કઠણ છે, એવું જ અંતરશત્રુ સામે લડવાની વાત. મહારાજના સંતો ભક્તોની જે વાત કરીએ છે, ભક્ત થાય એને આ લોકની ઈચ્છા તો નથી, સંતને કંઈ આ લોકની મમતા બીજું છે નહીં. પણ એને અંતરશત્રુઓ જે છે, કામ, ક્રોધ, લોભ, મોહ, બધા મગરમચ્છ જેવા છે, એને જીતવા બહુ કઠણ છે. એટલે ભક્ત થઈ જવાતું નથી, કંઠી નાખીને તિલક ચાલો કર્યો એટલે. પણ આવી જે આપણી અંતરશત્રુઓ છે એને માટે જીતવાની વાત છે. અને એ જ આપણે સુરવીર થવાનું એની અંદર, કે ગમે તેમ કરીને પણ આપણે મહારાજને રાજી કરવા, એમને બ્રહ્મરૂપ કરવા છે. એમને અડધી રાતે વિચાર આવે છે અને ઉઠ્યા છે ને કરવા છે. તો સ્વામી કહેવું પાછું સામે આપણે પણ તૈયારી રાખવાની કે આપણે પણ લડીને જીતીને અંતરશત્રુઓ જીતી લેવા છે. અને ભગવાનને પ્રતાપે જીતા છે એવો વિશ્વાસ તો એ થયા. શાસ્ત્રી મહારાજ પણ આપણે જોયું છે કે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન એ દરેકને થાય એ જ એમનો વિચાર હતો. એમને માન મોટો કીર્તિ પ્રતિષ્ઠા હતી નહીં. શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ જે આ સંપ્રદાય ચલાવ્યો છે એમાં એમનું શું કંઈ હતું, પણ એમને એક જ હતું બસ. નિષ્ઠા જે ભગતજી થકી થઈ અક્ષરને પુરુષોત્તમની, અને મહારાજ પણ એ જ વાત લઈને આવ્યા હતા અક્ષરધામમાંથી કે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમ વ્યક્તિ ગુણાત્યાન સ્વામી બધું લઈને પ્રથમ 71નો છેલ્લો ફકરો છે વચનામતમાં, જે માટે આવ્યા હતા. એ વાત શાસ્ત્રી મહારાજે બરાબર દ્રઢ કરી. વિરોધ થયો, એને મારી નાખવાના વિચારો થયા. વડતાલમાં ભઠ્ઠામાં, એટલે રસોડી થતી હોય ભઠ્ઠામાં નાખી દઈને એમનું કરવું. એ કથા વાર્તા કરતા ત્યાં મરચાંની ધૂળી થાય, પાણીના ઘડા ઢોળાય, બધી ગામડે જાય તો તિરસ્કાર થાય. આ બધી ઉપાધિ સહન કરી પણ એમાં ડગ્યા નહીં. કેટલાક તો કહેતા, અમારા વિવેકસાગર વાત કરે માતરના આપણે બારોડ હતા એ જૂના મંદિરના હતા બીજું, અને સ્વામી સાથે ભાવ. પછી સ્વામી તો પોટલા લઈને ફરતા હોય, આ ગામને પેલું ગામ, ત્યાંથી લોકો કાઢે તો આ ગામ જાય ને આ ગામ થાય. ત્યારે એ કહે છે શાસ્ત્રી
આમ રખડી જશો ને કશું થશે નહીં, વડતાલ ભેગા થઈ જાઓ. સાચેમાં કે ભગવાનની ઈચ્છા હશે એમ થશે. અક્ષર પુરુષોત્તમ સાચા છે માટે કંઈ વાંધો નથી. તો કે એટલે કેવું આવી બધી વસ્તુની અંદર પણ સ્વામીએ કોઈ દાડો મોરી વાત નથી કરી કે નહીં થાય, એમ થશે જ. જોગી મહારાજનો પણ એવો જ પાવર હતો, ડંકો થશે, જાઓ કામ થઈ જશે. પણ એવા અંતરના ઉમળકાથી એમનું જે હતું એ કરતા. તો એ રીતની એ જે એમની વાત હતી, તો આજે અક્ષરને પુરુષોત્તમનો ડંકો વાગ્યો આપણે જોયું. એટલે કે એમાં થઈ જાય શાસ્ત્રી મહારાજને 5 સાધુ વિચારા નથી કશું, તો શું થાય કે વિચાર કરે કે કાંઈ નહીં, અક્ષર પુરુષોત્તમ નહીં સમજત કાંઈ નહીં, આપણે સમજણ થઈ તો આપણું તો થઈ ગયું, બીજાને જે થવાનું તો થશે, એ મોરો વિચાર આવી જાય. કારણ કે બધી વખતે ક્ષણે ક્ષણે હરથી ઉઠે હા સુધીમાં કેટલા જાતના મુશ્કેલીની વાતો બીજું ત્રીજું થાય. ત્યારે એ બધીની અંદર કોઈ દાડો મોરપ આવી નથી. એટલે જે કહેવાનું શું છે કે જે સુરવીર માણસો આ જગતની અંદર કહીએ છીએ લડવાવાળા, એને ગમે એટલા અંતરાય આવે, અમે ગમે એવી બધી મુશ્કેલીઓ આવે, એ બધાને સપાટ કરી અને જીતીને જ પાછા આવે છે. એમાં શાસ્ત્રી મહારાજે પણ એ જીત કરી છે કે પોતાના ગમે તે કારણ લઈ થાય પણ એની સામે અક્ષરને પુરુષોત્તમની વાત એ સત્ય સનાતન છે અને કરી અને આ વાત થઈ. પહેલાં કાં તો દૂત લઈને ભેગા થઈને માનવ પુનાવ મનાવ પ્રમાણેની વાત એ નથી, પણ કહેવાનું આવા શબ્દોની સહનતા, અપમાનની સહનતા બધી ઘણી કરી તો પણ આ વાત થઈ છે. અને આપણે જોઈએ છે કે જ્ઞાન સાચું હતું અને આ જ્ઞાન થયું છે. શાસ્ત્રી મહારાજ કહેતા સાચી દેવળે ઘંટ વાગે. જો અક્ષરને પુરુષોત્તમનું જ્ઞાન સાચું છે તો દુનિયામાંની સૌને ખબર પડશે અને એનું માન્ય કરશે ને પડશે. પણ દેવળની અંદર ઠાકોરજી જ બેઠા ના હોય, આપણા મંદિર કર્યું એમાં ઠાકોરજી ના હોય તો ત્યાં દર્શન કરવા કોઈ જાય ખરું? અને ત્યાં ઘંટને આરતી નગારો વાગે ના વાગે, કારણ કે ઠાકોરજી મૂળ વસ્તુ છે એ નથી. તો ગમે એટલું આરસનું કરીએ તો એ શું કામનું છે? એમ આપણે બીજા ગમે એટલી વાત હોય પણ આપણામાં ભગવાનની નિષ્ઠા સમજણની દ્રઢતા ના હોય તો કામનું શું છે? તો એ રીતે શાસ્ત્રી મહારાજ પોતાને સાચી વાત હતી, સનાતન વાત હતી, વૈદિક હતી અને શાસ્ત્રોક્ત હતી, સંપ્રદાયને પ્રમાણ થાય એવી વસ્તુ હતી. અને એ બધું નક્કી કરીને આ પોતે કર્યું છે. અને એમની સાથે જે સુરવીરો પણ એવા સંતો નીકળ્યા, 5-6 જે નીકળ્યા પણ એ પણ એટલા મરણ્યા થયેલા કે વાત સાચી છે પણ પાછા પડ્યા નહીં. તો આજે આપણે જોઈએ છે કે કેટલી સરસ વાત થઈ ગઈ. જોગી મહારાજના તો એવા પડાકાન ધડાકાન એટલી વાત કે આમ બસ ડંકો મારવો જ છે. અમદાવાદ રંગાઈ નાખવું છે, સુરત રંગવું છે, મુંબઈ રંગવું છે, 2 પરદેશ રંગવા છે. હવે આવી જ વાતો કરે. આપણે તો વિચાર કરીએ કે હું ક્યારે રંગાય, શું થાય? તો આપણે જોયું આપણા હયાતીમાં જ આપણે જે બોલ્યા છે થાય છે. આજે સત્સંગ દેશ પરદેશ પણ થઈ ગયો અને દુનિયા માત્ર ને સ્વામિનારાયણને શું છે ને અક્ષર શું છે, અક્ષરધામ શું છે, શાસ્ત્રી મહારાજ કોણ છે બધી ખબર પડી. કારણ કે આપણને દ્રષ્ટિ નહોતી, એમને દ્રષ્ટિ હતી. ટેકનિક આવ્યું, ફિલ્મો આવી, રેડિયા આવ્યા, ચેનલો આવી અને દેશ પરદેશની અંદર સુધી બધું દેખાય છે. બેઠા બેઠા દેખાય કે ના દેખાય? આપણે કંઈ કેમ થાય? પછી શબ્દો પડ્યા એ લોકોને એટલું તો એમને સંસ્કાર પડશે ને, બધાને જોશે એના સરકાર, શબ્દો પડે એના સંસ્કાર. એ જોગી મહારાજ કહેતા થશે તો આ રીતે જાને અજાને પણ એક શબ્દો પડી ગયા છે તો એ રીતે એના બીજે જન્મે પણ એ સંસ્કાર થવાના. એટલે મોટા પુરુષની દ્રઢતા જોઈએ ત્યારે આપણને ખબર પડે કે એ સત્ય સના. પણ આપણે લાગે આમ તો કંઈ થતું છે, જેમ પેલા નમાલા માણસો વિચાર કરે ત્યાં જઈશું તો આમ થશે તેમ થશે, લૂંટી લઈશું ને પાછા આવીશું. એવી વાતોની અંદર કોઈનું કામ થાય નહીં. કોઈ એમના એવા શબ્દો હતા તો આજે આ કામ થયું છે અને થઈ રહ્યું છે. તો આપણે સુરવીર થવાની વાત છે. ભક્ત થયા છે એટલે ભગવાનના, એને સુરવીર થવાનું, માયા સામે લડવાનું છે, જગત સામે લડવાનું છે, અંતરના દોષો સામે લડવાનું છે. અને એ જે આ કથા વાર્તાના જે શબ્દો છે આપણે જે મહારાજના, ગુણા સ્વામીના, શાસ્ત્રી મહારાજ, જોગીમાના જે શાસ્ત્રોના બળવાન શબ્દો છે, મોટા સ્વામી કહે છે આપણે મોટા આપણે જે આપણામાં બળ મળે એવા માણસોની વાત સાંભળી. પણ જેનાથી બળ ના મળે કે જાય ને કશું થવાનું નથી, ઉલટા પણ પાડી દે. આપણે જરા બળ આવ્યું હોય તો મોડા શબ્દ. એટલે જોગીમાં કે મોડી વાત ક્યારેય કરવી નહીં. શ્રીજી મહારાજે વતનામાં કહ્યું કે ક્યારેય કોઈ પ્રકારની મોડી વાત કરવી નહીં, કુસંગની વાત કરવી નહીં. એટલે કહેવાનું છે એમ એ કહેતા એટલા માટે કે મોડી વાત કરશો તો બધા ઢીલા પડશે, પણ એક માણસ સુરવીર થાય, હજારોને સુરવીર કરે. કે પહેલાં રાજા મહારાજોને છે
પાઠચારણ લોકો શું આમ જ્યારે લડાઈ હોય ત્યારે એમના જે બધા પેલા બોલે મોઢામાંથી એ તો પેલા લડાઈની અંદર એટલું બધું સૂર આવી જાય કે બધું લડાઈમાં જીત મેળવી લે. એમાં આપણે સંતો ભક્તો એ બધા એવા બધા શું કહે સંઘેડા શું કહે છે જો સિંધુડા એટલે સિંધુડા જેને ગાય તો સુરવીર એમ આપણે સિંધુડા બધા ગાયા છે. તો એ સિંધુડાને લઈને આપણને બધાને જ્ઞાન થયું, સમજણ થયું છે અને આ કાર્ય થાય છે. તો મહારાજને જે કંઈ કરવું છે અને એ વાત આવતીકાલે આવશે, થવાની છે, પણ તૈયારી સાથે આપણે આવવાનું છે આળસ પ્રમાદ ખંખેરીને. અને દિન પ્રત્યે આ વાતનો આલો જ પાછો રાખવો, ભૂલી નહીં જવું કે આપણે જે વાત છે એ સાચી છે, એમાં વિશ્વાસ જોઈએ. એટલે કે વાતો બધી સાંભળીએ પણ લાગે આમ થતું હશે, આમ થતું હશે, થવાનું જ છે. આગળ પુરુષ કોણ છે એની વાત કરવાની, કે આપણને એ વાત કરે છે અને એમને કરવું છે એને કરવાના છે એ પણ નક્કી છે અને આપણે જોયું કે કર્યું છે. તો આ પ્રમાણે આપણા જીવનની અંદર જે બ્રહ્માંડ સ્વામી જે કહ્યું છે કે આપણે બરાબર રીતે ભગવાનને રાજી કરવા માટે મહારાજ રાજી થાય એટલા માટે મરવું છે એ પણ નક્કી છે, તે પણ પડવાનો છે. પછી આપણે આમ થોડા ખારું આપણું મન પાછું પડે તો પાછું જે બ્રહ્મરૂપ થઈને ભગવાનના ધામમાં જવું છે ના જઈ શકાય. પણ ભલે દેહ પડી જશે અને દેહ પડવાનો છે, આપણે ગમે એટલું કરશું તોય પડવાનો છે. પણ ભગવાનને સંત માટે જે આપણે કાર્ય કરવું છે અને એમને રાજી કરવા છે, એમને બ્રહ્મરૂપ કરવા છે, તો આપણે પણ થવું છે. શ્રોતાને વક્તાની બેની ઉત્કંઠા જોઈએ તો કામ બરાબર થાય. પેલું લોઢું ટીપે છે ને ત્યારે બે લોણા ગરમ હોય, પેલા લોઢાવાળા ટીપતા હોય ને બાર લોહા લોકો, કે બે ભઠ્ઠામાં નાખીને બે લોણા હોય ને તો પછી એને ઉપર મૂકીને પેલા ઘનવાળા એમ ટીપી નાખે એટલું બધું તો બેનો હાથો બરાબર વાગી જાય અને પછી બરાબર પાકું થઈ જાય. તો સ્વામી કહે છે એમ આપણે પણ આ સમૂહને તક આવી છે, મહારાજ આ દુનિયામાં પધાર્યા, સાચીમાં જોગી મળે, સત્સંગ મળ્યો છે, તો આપણે પણ લોઢું શું ટેપ લેવાનું છે કે આ માયાનું બીજું ત્રીજું જે મોહ અને મમતા છે એનો ત્યાગ કરી દેવાનું. એવા સંતના સમાગમ એવો કરીએ કે બરાબર આપણું લોઢું ટીપાઈ જાય ને આપણો જીવ બ્રહ્મરૂપ થઈ જાય અને અક્ષરધામો જવાય, એવા ઉત્સાહથી કામ થાય છે. તો એ વાતની અંદર આવો જોગ મળ્યો છે. એ સ્વામી કહે છે સમૂહ સાચવી લેવો. શું કહ્યું? સમૂહ સાચવી લેવો. કન્યા પહેણે છે વરરાજા જાય ને પહેણવા, પછી ચોરીમાં જાય ત્યારે બ્રાહ્મણ પછી પેલા એને બેસાડે કરે તો સમૂહ સાચવી લેવાની વાત કરે કે હવે સમૂહ વાર્તે સાવધાન. આ તો તમે લગ્ન થયું છે તમને ખબર તો હશે જ બધાને, વાંધો નહીં. પછી બ્રાહ્મણ બોલ્યો પણ તમે પછી ભૂલી ગયા બધા, એટલે એને વાતનો ખ્યાલ નથી રહ્યો. પછી એ બેચારો પહેલેથી કહે છે કે સમૂહ સાચવી લો અને હજુ કંઈક મૂકીને હાલ્યા જાઓ તો સારું શું કરે છે. પણ પેલા છોકરાને શું તાન ચડ્યું છે કે ત્યાં જઈને મનમાં કે લગ્ન જવું છે અને 20 વર્ષની કન્યા ઉપાડીને ઘરે લાવી છે. ગમે એટલા લોકો ટૂંકારા કરે, ઉકારા કરે. એની સાસુ પેલી પહોંચવા જાય ને જ્યારે છોકરો જાય, પહોંચવા આવ્યા હતા કે નહીં મહેન્દ્ર તારું નામ શું, એટલે તેકડે પેલા કોડિયા મૂક્યા હોય છે, ફોટ માટર ઉપર ઊભો હોય અને સાસુ અને ચાંદલો કરે પકે, પછી પેલો હલેખણ હોય 4, પછી એને કંઈક જો હજુ સમજી લે આ પૂર્વ દિશા ખુલ્લી છે, આ ઉત્તર દિશા ખુલ્લી છે, પશ્ચિમ ખુલ્લી છે, હજુ ભાગવું હોય તો ભાગ, આમાં પડ્યો તો નીકળવાનો નથી. એ ચેતવે છે બીજા. તો એ પેલો કહે છે જેમ ગમે એમ થાય પણ વૈશ્રી કન્યા લઈને જવું છે એમ કરીને કુડી ભાગી નાખે, ધડાબ લેવું, ચૂરા કરી નાખે. પણ જાય પછી એના દેહના ચૂરા થાય કે ના થાય, આપણે એટલે કરવી પડે. પછી બ્રાહ્મણ પાછો કહે સમય વર્તે કન્યા પધરાવે એટલે સમય વર્તે સાવધાન. એટલે પેલા છોકરાને સમજાવે છે કે જો તારે સાવધાન રહેજે, કંઈ પણ બોલતો નહીં, ઊંચો નીચો. પેલા બૈરા ગાય ને એનો નકટો છે ને આવો છે ને તેવો છે ને ફલો બહુ ગાય એ લોકો, પણ છોકરાની એની અસર ના થાય. આપણે જો ટૂંકારો કર્યો ને તલવાર ઊભો થઈ જાય. પણ તે ઘડી શું છે પેલી કન્યા લેવી છે એટલું એનું તાન છે એટલે બોલે નહીં, એટલે બૈરા ગાય છે તે છે. અને પછી ફેરા ફરી લે અને 1 2 3 4 હજુ કહેજો કે ગમે એમ થાય પણ 5 ફેરા કરીને. પણ શું એનું નિશાન શું હતું કે ગમે તે બોલે ચાલે નકર અપમાન સહન કરે એવું ના, પણ બધા અપમાન સહન કરીને પણ છેવટે પેલી કન્યા લેવી હતી. ગમે એમ બોલો પણ 20 વર્ષની કન્યા લઈને જવું છે તો એ
લગ્નમાં પાર પડી જાય છે. એટલે કેવું એવું જેને તાન છે એમ આપણે પણ માયા સામે આપણું પણ એવું તાન છે કે આપણે ભગવાનને રાજી કરવા છે, પ્રસન્નતા કરવી છે અને અક્ષરધામમાં જવું છે. સહજાન